ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 39 श्लोक। वाङ्निष्पाद्यं नाम मात्रं विकारो नास्य सत्यता स्पर्शादिगुणयुक्ता तु सत्या केवलमृत्तिका। એટલે પરમેશ્વરની શક્તિ જે માયા છે એનો વિસ્તાર આ જગત અને માયા મિથ્યા હોવાને કારણે પ્રપંચ કે આ જગત જે છે પણ મિથ્યા માયિક માયાની જ અભિવ્યક્તિ છે માટે માયિક. અને એનું ઉદાહરણ સરસ આપ્યું હતું ઐન્દ્રજાલિક નિષ્ઠા 37-38 શ્લોકમાં. 37 શ્લોકમાં જ કહ્યું ઐન્દ્રજાલિક નિષ્ઠાપી માયા ન વિજ્યતે પુરા પશ્ચાત ગંધર્વ સેનાદિ રૂપેણ વ્યક્તિમાપ્નુયાત. એટલે ત્યાં કહેવાયું કે આ જેમ જાદુગરની જાદુઈ શક્તિ જ અભિવ્યક્ત થાય છે 100 વખતે અને એનામાં જ સમાઈ જાય છે. એ જે કંઈ પ્રગટ કરે છે વિવિધ નામરૂપ બધા એ બધા પેલી શક્તિના જ અભિવ્યક્તિ છે. એ શક્તિ એનાથી અભિન્ન છે પણ શક્તિ તમને જણાતી નથી. એ તમારી સાથે વાત કરતા હોય તો કદી તમને જણાતી નથી. પહેલાં કે પછી જ્યારે વાત કરતા હો ત્યારે જણાતી નથી, સહેજ પણ અનુસાર પણ નથી આવતો કે એનામાં બી શક્તિ રહેલી છે. એટલે કેવળ તો અનુમાન કરીએ છીએ કારણ કે ત્યાંથી જ પ્રગટ થાય છે માટે આપણે અનુમાન કરીએ છીએ. એનીવે એટલે પછી અહીંયા હવે જે આ કાર્ય કે જગત જે છે એ રીતે આ માયિક છે મિથ્યા છે બતાવવા માટે પેલું છાંદોગ્ય શ્રુતિનું ઉદાહરણ છાંદોગ્ય શ્રુતિનો વાક્ય ઉદ્ધૃત કરે છે. વાચારંભણમ વિકારો નામધે એ વસ્તુ બતાવે છે. વાંગ નિષ્પાદ્યમ એટલે શ્રુતિએ કહ્યું છાંદોગ્ય શ્રુતિએ કહ્યું શું વાણીથી જ ઘડાની સિદ્ધિ થાય છે. વાણીથી જ ઘડો છે એવું નક્કી થાય છે. સિદ્ધિ એટલે વાણીથી જ ઘડો છે એવું નક્કી થાય છે. નામથી વાણીથી ઉચ્ચારણ કરીએ ઘડો એટલે એ ઘડાની સત્યતા એટલી હોય છે. ઘડાની સત્યતા કેટલી? ઘડો તમે નામ બોલો છો એટલી. ઘડાનું અસ્તિત્વ કેટલું? ઘડો નામ બોલો છો એટલું. નામ માત્ર છે એનું અસ્તિત્વ એમ. એટલે જે વસ્તુ સત્ય હોય એ તો હંમેશા છેની સાથે જોડાયેલી હોય. આપણે આ સત્ય મિથ્યાનો નિર્ણય તો આ રીતે કરીએ છીએ. જે વસ્તુ હંમેશા હોય એ હંમેશા છેની સાથે જોડાયેલી હોય. પણ જગતની બધી જ વસ્તુઓ જે છે વાસ્તવની અંદર એ કેવી છે? એ છે બોલો ખરા પણ પછી નથી એ બોલવી પડે ને. ઘડો જ લો ને દાખલા તરીકે પાછું અત્યારે બોલો ઘડો છે બરાબર છે પણ એક કાળ આવવાનો જ છે જ્યારે કહેશો ઘડો નથી હવે. એટલે જગતની બધી વસ્તુ આવી છે એ આપણે વ્યક્તિ કોઈ હોય તો એવું જ કે અત્યારે છે બરાબર છે કેમ કે ભૂતકાળમાં આપણે એ રીતે છે એ પ્રકારે વ્યવહાર કર્યો તો અત્યારે ન પણ હોય. એટલે સમગ્ર જગતના વસ્તુઓ જે છે કેવું સુંદર કહ્યું કે જેની સાથે છે હમણાં જોડાય અને પછી નથી એવો શબ્દ જોડાય એમ નામ મિથ્યા. અને જેની સાથે હંમેશા છે જ જોડાયેલું રહે નથી કદી આવે જ નહીં એ નામ સત્ય. બસ આ રીતે. એટલે આ જગતની વસ્તુઓ સાથે તો નથી હંમેશા જોડાય છે. એટલે એ રીતે એ મિથ્યા છે, નામ માત્ર છે.
ખરેખર નામને અનુરૂપ જો બહાર વસ્તુ હોય તો હંમેશા છે જ રહેવી જોઈએ ને. નામ ઘણીવાર તો નામ, ચાલો એ પછી ચર્ચા કરું છું કારણ કે આવે છે નામ વિશે આજે બહુ જ બધું. એનીવે, એટલે સાચી વસ્તુ તો માટી જ છે, એમાં છે પણ રહેવાનું જ છે. ઘડો નથી કહેશો પણ માટી છે. એટલે એ ઉદાહરણની અંદર ઘડા માટીના ઉદાહરણમાં માટીને સત્ય કહીએ, ઘડાને મિથ્યા કહીએ. મિથ્યા એટલે આ વસ્તુ ખરેખર બહાર છે નહીં એમ, એટલું જ. સાચે સાચ નથી. અનુભવ થાય એ બરાબર છે. આવું કહીએ છીએ ને એટલે પહેલાં જે સાંભળનાર હોય છે ને એને આવું થાય છે કે સ્વામીજી એમ કહે છે કે બહાર નથી, તો પછી મને તો અનુભવ થાય છે. એ વસ્તુ આજે ક્લિયર કરી દઈશું. અનુભવ થાય માટે છે, ખરેખર બહાર એવું નથી. વસ્તુનો અનુભવ થાય માટે ખરેખર વસ્તુ છે એવું નથી. એવું તો બધું કેટલું કરોડો વસ્તુઓ છે. મેં તમને બહુ એ ઉદાહરણ આપ્યા અને વિજ્ઞાને બધું બહુ કહી દીધું આવું તો. એટલે અનુભવ થવો એને જ સત્યતાનો કોઈ આધાર ન માની શકાય. હું અનુભવું છું ને, આ અનુભવ તો તેથી શું પણ ના, અનુભવું છું માટે ખરેખર છે જ ના. એટલે એ રીતે નામ માત્ર. ચાલો, એટલે માટી વાસ્તવમાં સાચી. એટલે માટીના પોતાના સ્વતંત્ર ગુણો છે, ઘડાના કોઈ સ્વતંત્ર ગુણ નથી. કયા ગુણ? રૂપ. સ્વામીજી હું જોઉં છું ને ઘડાનું રૂપ તો જોઉં છું, એટલે માટે આંખથી રૂપ તો જોઉં છું એટલે ઘડાનું રૂપ છે. ના ભાઈ, ના ઘડાનું જ રૂપ છે. હું કહું છું માટીનું રૂપ છે. ઘડો માટીનું રૂપ છે, ઘડો ઘડાનું રૂપ ના જ બોલાય. એનીવે, પણ તમે કહો ના ઘડાનું રૂપ છે સ્વામીજી, સારું ઓકે, ઘડાનું રૂપ હોય ને તમે માટીનું રૂપ માનવા તૈયાર નથી તો વાંધો નહીં. માટી સિવાય ઘડાનું રૂપ જોઈ લો. માટી નહીં જોવાની તમારે, ઘડાનું રૂપ જુઓ તો ખબર પડે કે શું છે સ્થિતિ. એટલે માટીનું રૂપ જુઓ છો, જે કંઈ જુઓ છો એ માટીનું રૂપ છે. રંગ હોય જે પ્રકારનો, એ આકાર જે છે માટી આકાર ધારણ કરેલો છે ને, ઘડાએ નહીં. ઘડો ઘડાના રૂપમાં રહેલો છે એવું ના બોલાય. ઘડો માટીનું રૂપ છે. એટલે માટીનું રૂપ છે, માટીનો સ્પર્શ છે. આ બધા ગુણો કશામાં રહેલા છે? સાચા ગુણો ઘડાના નથી. આપણો વ્યવહાર ચાલે છે બધા ઘડામાં ગુણ છે, ઘડામાં સુગંધ છે, ઘડાનું રૂપ છે, આવું જ બોલીએ છીએ. અને ઘડાનો સ્પર્શ માટીનો સ્પર્શ છે. આ પણ કઠણ છે. હા, તે માટીનો સ્પર્શ. માટી કઠણ થઈ ગઈ છે પેલું તપાવ્યું એટલે. હા, ઘડો કઠણ થઈ ગયો એવું ના બોલાય. એ કેમ બોલીએ છીએ? કારણ કે ઘડાને સાચો માની લઈએ છીએ ને. એટલે કેમ સાચો માનીએ છીએ કહે છે આજે, બહુ સરસ કહે છે. આ વાચાર અંબળમ પર જ આખી વાત છે આજે. નામ કેવી રીતે તમને છેતરે છે એમ. એટલે આ રીતે ઘડાના કોઈ સ્વતંત્ર ગુણો નથી, માટીના જ બધા ગુણો છે. અને એ રીતે વાસ્તવની અંદર જે છે બહાર શું છે? માટી છે. જે તમારા પ્રત્યક્ષ સિદ્ધ વસ્તુ જે છે બહાર, તમે કહો કે હું કંઈ ઘડાને જોઈ રહ્યો છું, ઘડા નામને અનુરૂપ ઘડો બહાર જોઈ રહ્યો છું, જુઓ પ્રત્યક્ષ છે મને, તો માટી છે. અને આપણે એ રીતે પણ જોયું હતું કે ઘડો અનિત્ય, એટલે આ રૂપ અનિત્ય જ છે ને, સતત બદલાઈ જ રહ્યું છે. તમે નવો લઈ આવો અને પાણી ભરો ને તમને એમ થાય કે બીજે દિવસે એવો જ છે ઘડો, ત્રીજે દિવસે એવો જ છે, પણ બદલાઈ રહેલો છે, બદલાઈ જ રહેલો છે. ને એક દિવસ આપણે પાણી ભરવા માટે, એને સાફ કરવા માટે અંદર આમ હાથ નાખ્યો, એની સાથે પેલું હાથ પેલી બાજુ બહાર નીકળે. અથવા ઘણી વાર ઘડો ઉચકવા જાઓ તો પેલો કાટલો જ હાથમાં આવે, પેલું નીચેનું બધું. એ બતાવે છે કે ઘડો સતત નાશ પામી રહ્યો, રૂપ નાશ પામી, અનિત્ય કહેવાય. એટલે ઘડાને આપણે પહેલાં મિથ્યા કહ્યો, બરાબર, અને પછી શું કહ્યું? અનિત્ય. અનિત્ય વસ્તુ જ મિથ્યા હોય. એટલે ઘડો કહેવા માત્ર છે, સત્ય નથી. અને અનિત્યનું રૂપ આ રીતે અનિત્ય છે. જે હંમેશા સારા રહેવાવાળું હોય એ સત્ય, અવર જવર કરવાવાળું મિથ્યા. એટલે કે અનિત્ય વસ્તુ મિથ્યા. અને મિથ્યા સત્યમાંથી આવે છે. સત્ય મિથ્યા રૂપે પ્રગટ થાય છે. માટે સત્યમાં એ મિથ્યાને પ્રગટ કરવાની શક્તિ માયા રહેલી છે, એવું આપણે કહીએ છીએ. હા, મિથ્યા સત્યની અભિવ્યક્તિ હોય
તો એનો અર્થ એવો થયો કે સત્યમાં એ શક્તિ છે કે આવી મિથ્યા રૂપ રૂપે અનેક નામ રૂપે અભિવ્યક્ત થાય, એને આપણે માયા કહીએ. હવે આગળ વાત કરે છે એટલે કે શક્તિ એનું કાર્ય મિથ્યા અને શક્તિનો જે આધાર છે એ સત્ય, એ સમજાવવા માટે હવે એ કારણ આપે છે આપણને. વ્યક્તાવ્યક્તે તદાધાર ઇતિ ત્રિષ્વાદ્યયોર્દ્વયો પર્યાય કાલભેદેન તૃતીયસ્ત્વનુગચ્છતિ. એટલે માટીરૂપ આધાર, વ્યક્ત ઘડો, ત્રણ વસ્તુ છે ને. ત્રિષુ આદ્યયો દ્વયો, ત્રિષુ એટલે આ ત્રણની અંદર એમ શું છે તે બતાવે છે. માટીરૂપ એક તો આધાર, ઘડો એને વ્યક્ત કહીએ એને, અને વ્યક્ત થયો એ પહેલાં અવ્યક્ત એ શક્તિ જેને કહીએ. એ ત્રણ વસ્તુ છે. એટલે એક પ્રગટ થયેલું આ કાર્ય, બીજું અપ્રગટ છે તે શક્તિ, અને ત્રીજું હંમેશા વ્યક્ત પ્રગટ થાય કે અપ્રગટ થાય પણ ત્રીજું તો રહે છે જ. તૃતીયસ્તુ અનુગચ્છતિ. અનુગચ્છતિ એટલે હંમેશ માટે રહે છે. એ પ્રગટ થાય કે ન થાય, અપ્રગટ હોય ત્યારે પણ હોય, પ્રગટ થાય ત્યારે પણ હોય. શું પ્રગટ થાય? ઘડો. એ પહેલાં અપ્રગટ હોય ઘડો ત્યારે શું કહીએ? શક્તિ. એટલે એ અપ્રગટ અવસ્થામાં પણ હોય, પ્રગટ અવસ્થામાં પણ હોય, વળી પાછું અપ્રગટ થઈ જાય તોય હોય. એટલે એ શું છે? માટી. સમજી ગયા ને? માટી જે છે એ તો એક સરખી રહે છે. હા, એને નિત્ય કહો, સત્ય કહો, જે કહેવું એ કહો, અને પેલાને મિથ્યા કહો, અનિત્ય કહો. કેમ? કારણ કે બદલાયા કરે છે માટે અનિત્ય. જે વસ્તુ સતત બદલાય એને અનિત્ય કહીએ, એને મિથ્યા કહીએ. એ સત્ય રૂપે, સત્ય જ આ રૂપે પ્રગટ થતી હોય તો એ મિથ્યા જ કહેવાય ને. મતલબ ખરેખર છે જ નહીં. ખરેખર ઘડા નામનો પદાર્થ છે જ નહીં. જે ઠોસ પદાર્થ છે તો માટી જ છે. નહીં તો પછી માટી અનિત્ય બની જાય. સમજો, ઘડો પ્રગટ થયો પહેલાં માટી હતી, પણ હવે સમજી ઘડો પ્રગટ થયો, માટી નથી. હવે ઘડા નામનો પદાર્થ છે, હવે માટી નામની પદાર્થ નથી. આવું જો કહીએ તો માટી હવે કેવી બની ગઈ? જતી રહી હવે તો. એટલે સત્ય મિથ્યા બધું બરાબર સમજવાની જરૂર છે. એટલે માટી પ્રગટ થઈ ઘડા રૂપે, એ માટીમાં રહેલી શક્તિ જે છે એ જ આ પ્રગટ થઈ અપ્રગટ નામરૂપ, અવ્યક્ત નામરૂપ જેને આપણે કહીએ છીએ. ચાલો એનીવે, એટલે વ્યક્ત કાળે કાર્ય અને અવ્યક્ત કાળમાં શક્તિ, અને એ બધા શું છે? કાલ ભેદેન પર્યાય. કાળ ભેદથી આવર જવર કરે. પહેલાં ઘડો બન્યો પહેલાં વાસ્તવમાં શું હતું? અવ્યક્ત. કુંભારે એના પર કરામત કરી માટી પર, એટલે હવે એ વ્યક્ત થયો ઘડો. અને વ્યક્ત અવ્યક્ત એ વારાફરતી આવે જાય. કાલ ભેદેન પર્યાય એટલે શું? ક્રમ. અવ્યક્ત વ્યક્ત, અવ્યક્ત વ્યક્ત, એમ એ ક્રમ, એને પર્યાય કહેવાય. કાલ ભેદેન, કાળને અંતર્ગત. પહેલાં અપ્રગટ હતો, હવે પ્રગટ. હવે પ્રગટ છે, હવે પાછું શું થઈ જશે? અપ્રગટ થશે. એટલે આ કર્મભાવિતા જે છે, ક્રમથી આ અવર જવર છે, એ કાળ ભેદેન, કાળથી. જે તે કાળે અત્યારે અપ્રગટ, પછી નવા ટાઈમ T1 હવે પ્રગટ થયો, ટાઈમ T2 એ પાછો ગયો, વગેરે. ઇનફેક્ટ પ્રગટ અને અપ્રગટની વચ્ચે કશું નથી સમજ્યું. નહીં, એ પ્રગટ થયેલી વસ્તુ અપ્રગટ થવા તરફ જ જઈ રહી છે, અને અપ્રગટ વસ્તુ એ પ્રગટ થવા માટે તૈયારી છે. એટલે સતત બદલાયા જ કરે છે. ચાલો, માટી તો શું છે? પહેલાં પણ હતી ને, બધા સમયે છે જ. એટલે શક્તિ અને એનું કાર્ય જે છે ક્યારેક ક્યારેક હોય છે, એટલે એને આપણે મિથ્યા કહીએ છીએ. સમજ, શક્તિ પણ મેં એને તમે ક્યારેક ક્યારેક કેમ કહો છો? શક્તિ આ રૂપે પ્રગટ થઈ ગઈ ને, એમ. માટીમાં રહેલી જે શક્તિ છે, અવ્યક્ત નામરૂપ, અવ્યક્ત ઘડો. અવ્યક્ત ઘડો જે છે એ વ્યક્ત બની ગયો, બરાબર. એટલે હવે એ શક્તિ તો રહી ને, કારણ કે જે શક્તિ જ એટલે કે અવ્યક્ત, હવે એ વ્યક્ત બની ગઈ, મતલબ શક્તિ નથી હવે, એમ કહેવાય. નહીં તો પછી હજુ ઘડાની અંદર એ પાછો નવો ઘડો વ્યક્ત કરવાની શક્તિ રહેલી છે, એવું કહેવું પડે. કે એ ઘડો અવ્યક્ત અવસ્થા છે, એને શક્તિ કહીએ આપણે, એ માટીમાં છે. હવે વ્યક્ત થયો એટલે કે શક્તિ ન રહી, અવ્યક્ત અવસ્થા ન રહી, એમ કહેવાનો આશય છે મારો.
સમજો બરાબર. એ પાછું નહીં તો આ તો પ્રશ્ન આવશે કે સમજીએ માયા તો પ્રગટ થઈ એટલે હવે પરમેશ્વર માયા વિહીન થઈ ગયો કે શું? આ તો ઉદાહરણની અંદર આ રીતે બતાવવામાં આવે છે કે પણ સમજીએ બધું એક જણે મને પૂછ્યું તો આવું કે આ તમે કહો છો કે બધું અવ્યક્ત રૂપે બધું પડેલું હતું બ્રહ્મમાં, એને તમે શક્તિ કહો છો, માયા કહો છો, અને એ અવ્યક્ત વસ્તુ નામરૂપ સહિતનો બ્રહ્મ એને તમે ઈશ્વર કહો છો, બરાબર છે. અને તે ઈશ્વર જગતનું કારણ બને, વ્યક્ત થાય, જગત રૂપે વ્યક્ત થાય એની શક્તિ, અને માટે એ ઈશ્વરને તમે જગતનું કારણ કહો, બરાબર છે. પણ આ જે પ્રગટ થયું છે એ બધું પ્રગટ થઈ ગયું છે કે કેટલુંક અપ્રગટ રહ્યું છે? અહીંયા તો અપ્રગટ રહ્યું છે. અપ્રગટ રહ્યું છે તો પછી શક્તિ ખરી ને? ખરી ને? કેમ નહીં? તો પછી શક્તિ જ અવર જવર કરે છે હું કેમ બોલું છું? આ તો ઉદાહરણની અંદર. પેલામાં શક્તિ મિથ્યા, એ શક્તિ આપણે જોઈ લીધું ઓલરેડી કે અનિર્વચનીય છે, ભિન્ન છે, અભિન્ન છે, ન કહી શકાય, છે કે નથી એમ પણ નથી કહી શકાતું, બહુ જ. એટલે એની એટલે પાછું બધું માયામાં લગાડવાનું નહીં. ઉદાહરણની અંદર જેટલા અંશો હોય બધા નહીં લગાડવાના. નહીં તો એમ થાય કે હવે માયા જતી રહી, હવે બધું અર્થાત અવ્યક્ત બધા નામરૂપ હતા બધા જ વ્યક્ત થઈ ગયા. આવું ના હોય, આવું કશું હોય નહીં. એ તો બધું અવ્યક્ત કેટલી વ્યક્ત વસ્તુઓ જે છે પાછી અવ્યક્ત તરફ જાય છે ને, સમજો. એટલે આ બધું વ્યક્ત થઈ ગયું છે એટલે હવે અત્યારે પરમેશ્વર શક્તિ વગરનો છે, બધા અવ્યક્ત નામરૂપ એણે બધા વ્યક્ત કરી દીધા. આવું નથી હોતું. વ્યક્ત વસ્તુ સતત અવ્યક્ત તરફ જતી હોય છે, અવ્યક્તમાંથી સતત વ્યક્ત થતું હોય છે. એટલે આપણે એમાં પડવાની જરૂર નથી. પરંતુ માયા એ મિથ્યા વસ્તુ છે, એ વસ્તુ મેં તમને બીજી રીતે સમજાવી દીધી છે, અનિર્વચનીય છે વગેરે. વિવેક ચૂડામણીમાં આપણે જોઈ ગયા છીએ. પરમેશ્વરમાં આ શક્તિ છે એમ પણ નથી કહી શકાતું, બ્રહ્મમાં આ શક્તિ છે એમ પણ ન કહી શકાય, બ્રહ્મમાં શક્તિ નથી એમ પણ નથી કહી શકાતું વગેરે વગેરે. ભિન્ન છે એમ પણ નથી કહી શકાતું, અભિન્ન છે એમ પણ નથી કહી શકાતું. આ બધું જોઈ ગયા છીએ આપણે. એટલે અહીંયા ક્યાં જોઈ ગયા છે? વિવેક ચૂડામણીની વાત નથી કરતો, અહીંયા જ મેં તમને કેટલી વાર બતાવી દીધું અનિર્વચનીય વસ્તુ એટલે મિથ્યા એમ. એટલે કાર્યનો આવો નિયમ છે, ક્રમભાવિતા, કાલભેદેન, કાળથી સમય અનુસાર, કાળભેદેન એટલે સમય અનુસાર એ બધા ક્રમથી આવતા હોય છે. અવ્યક્ત વ્યક્ત એ બધું કાર્યમાં શક્ય બને છે. પરંતુ જે એનું અધિષ્ઠાન છે માટી, એ તો આ વ્યક્ત કે અવ્યક્ત બધા અવસ્થામાં રહે છે. એટલે આ વસ્તુ જ્યારે વ્યક્ત બને ને, છે જન્મ મરણવાળી, પણ જ્યારે વ્યક્ત બને ત્યારે આપણને એમ થાય કે ખરેખર વસ્તુ છે. વેદાંતિ કહે છે કે જે વસ્તુ ઉત્પન્ન થઈ છે એ મરણધર્મા છે, કારણ કે એટલે કે વિનાશી છે. એ જ અસત્ય માટેનો હેતુ છે. જે વસ્તુ વિનાશી હોય એને અસત્ય જ કહેવાય ને, જેનો કદી નાશ ન થાય એને સત્ય કહેવાય. એટલે કાર્ય અસત્ય છે એ વસ્તુ માટે હવે જુઓ કેટલા બધા ઉદાહરણ, કેટલા બધા કારણો આપે છે. કાર્ય અસત્ય કેમ છે એના માટેના હેતુ આપે છે બધા કેટલાય. 41મા શ્લોક. નિસ્તત્વમ ભાસમાનમ ચ વ્યક્તમ ઉત્પત્તિનાશ ભાગ તદુત્પત્તૌ તસ્ય નામ વાચા નિષ્પાદ્યતે નૃભિઃ. એટલે આ જગત જે છે આટલું જ આપણે સમજવાનું છે કે આ જગત ખાલી એક દેખાવ છે, બસ સપાટી પરનો દેખાવ. બસ જે કંઈ છે એ બધું પોકળ વસ્તુ છે. ઠોસ છે એટલે નડે છે આપણને, સત્ય છે એટલે નડે ને. એટલે આ જગત જે છે એ આ રીતે વાસ્તવિકતાથી સત્યતાથી રહિત છે, સત્તાથી રહિત છે એમ કહો. જેવી રીતે આપણે આ ઉદાહરણ લઈએ છીએ, રજ્જુ જે છે એમાં સાપ જોઈ રહ્યા હોઈએ ત્યારે સાપ નથી, એવી જ રીતે આ જગતને તમે જોઈ રહ્યા હોય, એની સાથે વ્યવહાર કરી રહ્યા હોય ત્યારે પણ એ જગત ખરેખર નથી. એટલે વાસ્તવિકતા ન હોય તો પણ એ વસ્તુની પ્રતીતિ કે એનો અનુભવ રહે છે. એટલે ઘડો ખરેખર વાસ્તવમાં પેલું રજ્જુ સર્પને બદલે ઘડોનું ઉદાહરણ લઈએ તો ઘડો ખરેખર નથી પરંતુ પ્રતીત થતો હોય છે. બધી જ વ્યક્ત વસ્તુ આવી છે. એટલે વેદાંતની અંદર છે ને આ બધા વ્યક્ત જગત પર બહુ ચિંતન નથી કરવામાં આવતું. આ વ્યક્ત જગત પર ચિંતન કરવાનું કામ એ બધા વૈજ્ઞાનિકોનું છે. આપણે વ્યક્ત જગતની ચિંતા નથી કરતા, કારણ કે એ વ્યક્ત અત્યારે છે ને ત્યારે એ અવ્યક્ત તરફ ધસી રહેલું છે, અને અવ્યક્ત છે પછી વ્યક્ત થવાનું જ છે. એટલે આ તો મિથ્યા વસ્તુ છે, એમાં આટલું બધું પડવાનું જ ન હોય. એટલે આપણે વ્યક્ત જગતની અંદર શું છે ને એનું શું આમ ને તેમ ને એ બધી ચિંતા નહીં.
એટલે બીજા દાર્શનિકો એની બહુ ચિંતા કરતા હોય છે, દાખલા તરીકે નૈયાયિકો અને વૈજ્ઞાનિકો અને બધાએ. વેદાંતિ કહે છે કે આ વ્યક્ત જે થાય છે એ વસ્તુ નિસ્તત્વ છે, તત્વહીન, તથ્યહીન છે, અને માટે એની સત્તા, એનું અસ્તિત્વની કે એને ઠોસપણાનો નિર્ણય કરવાની જરૂર નથી. એ તો માયાનો ખેલ જ છે. એ કશું કહી શકાતું નથી, શું છે એ કહી શકાતું જ નથી, પણ ભાસમાન થાય છે. જેવી રીતે પેલા જાદુગરની જાદુઈ શક્તિને કારણે બધું પ્રગટ થાય છે, એ શું છે નથી કહી શકાતું, શું છે કહી નથી શકાતું, કારણ એટલે મતલબ ખરેખર છે કે નહીં એ કહી નથી શકાતું. એવી રીતે અહીંયા પણ એવું છે. એટલે વ્યક્ત વસ્તુ ઉત્પન્ન થાય છે ને નષ્ટ થાય છે. એટલે માટે ગૌડપાદાચાર્યજી કહ્યું, આદાવંતે ચ યન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા વિતથૈ સદૃશાલ સંત અવિતથા ઇવ લક્ષિતા. વૈતથ્ય પ્રકરણ, બીજા પ્રકરણની અંદર 6ઠી કારિકા. એટલે જે વસ્તુ પહેલાં પણ નહોતી પછી પણ ન હોય, એ મધ્યમાં પણ નથી. એટલે તથ્યહીન છે પરંતુ લાગે છે તથ્યવાળી. સત્ય નથી પરંતુ લાગે છે સત્ય, ઠોસ. અને એના કારણે લોકો બિચારા ભ્રમમાં પડી જાય છે. બિચારા ના કહેવું છે, પણ હવે ચાલો બીજા પણ હવે શું થાય, ભોળવાઈ જઈએ છીએ ને આપણે બધા, એટલે એને કારણે એટલે શું થાય છે કે વ્યક્ત વસ્તુ આપણને વાસ્તવિક કે સત્ય લાગે છે, એટલે એના માટે બહુ પ્રયત્ન કરીએ છીએ. તમે જુઓ ને સવારથી સાંજ સુધી શું કરીએ છીએ, શું આપણે આ જે તથ્યહીન વસ્તુ છે એને તથ્યવાળી માનીને એની પાછળ પડીએ છીએ. અને પછી ખરેખર આપણો શ્રમ જે છે ને બધો એ તથ્યહીન જ છે. 30 વર્ષ 40 વર્ષ જે કરવું, મેં કહ્યું તમને, આ મારું વાક્ય યાદ રાખજો. ભલે તમે મને ગાળો દેવી દેજો, પણ જે વસ્તુ તમારે ખરેખર જોઈએ છે એ નથી હાથમાં આવતી. તમારે જોઈએ છે, સમજી એક એવી પરિસ્થિતિ આવી જાય ને, બસ મને એકદમ હું બધી ચિંતાઓમાંથી મુક્ત થઈ જાઉં. લોકો સંસારીઓ બોલે જુદી જુદી રીતે, પણ વસ્તુ કહેવાનો આશા આટલો જ છે કે એક આઈડિયલ પરિસ્થિતિ, એક આદર્શ પરિસ્થિતિ સર્જાઈ જાય કે જેની અંદર પછી મને ન કોઈ ભય, કોઈ ચિંતા, કોઈના વિષયની, મારા કુટુંબીઓ વિષયની પણ મને ચિંતા ન રહે, કોઈ ભય ન રહે કોઈ પ્રકારનો, અને હું સતત આનંદમાં રહું. બસ આ, અને આ પરિસ્થિતિ કદી હાથમાં, એના માટે જ પ્રયત્ન કરીએ છીએ પાછા. એના માટે જ આપણે બધા લોકો સવારથી સાંજ સુધી જે ઘરની બહાર દોડે છે કે જે કરે છે ઘરની અંદર, એક આદર્શ પરિસ્થિતિ આસપાસ નિર્માણ કરવા માટે ફરી રહી છે. હજુ સુધી આવી નથી. ઉંમર થઈ ગઈ હવે તો 85, 88, 90 થઈ ગયા, હજુ આદર્શ પરિસ્થિતિ નથી આવી. એટલી ને એટલી જ કમ્પ્લેનો છે, હજુ તો કદાચ વધી ગઈ છે. એનીવે કહેવાનો આશય છે, કારણ કે વસ્તુ જે તથ્યહીન છે એ ખરેખર તથ્યવાળી છે, અને એમાં હું જે માગું છું, હું જે ઈચ્છી રહ્યો છું બધું ત્યાંથી જ આવવાનું છે એમ માનીને દોડીએ છીએ. તથ્યહીનવાળી વસ્તુ હોય એ કદી તમારો પર્પઝ સર્વ ન કરે, એ વસ્તુ આપણે સમજી જ જવાની હોય. જેમ કે આપણે કહીએ છીએ ને, ખબર તમને ઉદાહરણ આપે છે પેલું, આ 2 ઉદાહરણ આપણે આપતા આવીએ છીએ હંમેશા. એક એટલે આપણા રાગ દ્વેષ માટે થઈને જ ઉદાહરણ આપીએ છીએ. આપણે પેલું છીપોલીનું ઉદાહરણ આપીએ છીએ ને, તમને યાદ હોય તો. છીપોલીમાં ને બદલે આપણે શું જોઈએ છે? ચાંદી. હવે તમે મને કહો એને ચાંદી માની લો, ચાંદી દેખાય છે છીપોલી એવું તો બહુ તો બુદ્ધિશાળી, પણ ચાંદી છે, ચાંદીનો સિક્કો છે એમ માનીને ઉચકી લઈએ. અને સમજો કે કદાચ હજુય માનો કે ચાંદી છે એમ માનીને તમે કંઈક વેચવા માટે જાઓ કે એના દ્વારા કંઈ પૈસા કમાવા જાઓ, તો ક્યાં તમારો પત્તો પડવાનો છે? આવી સ્થિતિ છે આપણી બધાની, સંસારીઓની. એટલે કહેવાનો આશય છે, તથ્યહીન વસ્તુને તથ્યવાળી માનીને આપણે એની પાછળ દોડીએ અને અંતે પછી આપણે હારીએ. બસ આ સ્થિતિ છે. એટલે પછી બધા લોકો શું કરે, ઉંમર થાય એટલે એક કોમ્પ્રોમાઇઝ સિચ્યુએશન, સમજી હવે બધું સ્વીકારી લીધું. પણ આ કેટલો મેં પ્રયત્ન કર્યો, આ બધા હવે મારે કોઈ કુટુંબીઓની ચિંતા નથી કરવી, કશું નથી કરવું, પણ હવે એ તો મારા મનમાં રહે છે, હવે તો હું સ્વીકારી લઉં છું એ વસ્તુ. એટલે પેલી હેલ્પલેસનેસ, અસહાયતા છે. અસહાયતા અને જીવન માણવું એ વસ્તુ જોડે ન જાય ક્યારેય. જીવન માણવું શું કે જ્યારે અસહાયતા જ ના હોય ત્યારે જીવનને માણી શકો તમે. એટલે એની કહેવાનો આશય છે, જે નિસ્તત્વ હોય, નિસ્તત્વે સતી ભાસમાનમ મિથ્યા, આ પ્રકારની વ્યાખ્યા છે આપણી.
મિથ્યાની અનેક વ્યાખ્યાઓ છે, એક હમણાં આપું છું બીજી. નિસ્તત્વે ભાસમાન, તત્વહીન, તથ્યહીન વસ્તુ એટલે પેલું વૈતથ્ય પ્રકરણ છે. વૈતથ્ય એ વૈતથ્ય એટલે શું? જેમાંથી તથ્ય રહ્યું, તેમાં તથ્ય છે જ નહીં, જતું રહ્યું છે એમ આવે, પણ તો ખરેખર તથ્ય વગરનું જ છે, એટલે એને વૈતથ્ય, મિથ્યા મતલબ. એટલે નિસ્તત્વે સતી ભાસમાન, વસ્તુ છે તત્વહીન પરંતુ ભાસમાન, અનુભવ થાય છે, એને મિથ્યા કહેવાય. કયું? શેને કહે છે? આ જગતને, કાર્યને, મતલબ જે વ્યક્ત છે એને. અવ્યક્ત અવસ્થા માટે આવું બધું બોલવાનો અર્થ જ નથી, કારણ કે છે જ અવ્યક્ત, ખબર જ નથી. અવ્યક્ત હોય ત્યારે તો ખબર જ ન પડે છે કે નહીં. અનુમાન કરીએ કે આ બધું વ્યક્ત છે અત્યારે, તો આવ્યું છે અવ્યક્તમાંથી, વગેરે વગેરે. એટલે કાર્યને મિથ્યા માટે એક હેતુ આ આપ્યો, નિસ્તત્વે સતી ભાસમાન. બીજો હેતુ છે જન્મનાશશીલતા, જન્મને નાશવાળી છે, વિનાશી છે. બધી જ વ્યક્ત વસ્તુ આ રીતની આ પ્રકારની વિશેષતાવાળી છે, માટે વ્યક્ત જગત જે છે મિથ્યા છે. પછી ત્રીજો હેતુ જે છે એ બહુ મહત્વનો છે. તે કહે છે કે ભાઈ મિથ્યા આ વસ્તુ વ્યવહાર યોગ્ય, શબ્દ પ્રયોગ વાણીથી બોલીએ છીએ, ગળો, ફલાણું, ઢીકણું, આ બધું એમ. એમાં મિથ્યા આવો વસ્તુ વ્યવહાર યોગ્ય કેમ બને છે? તો કે એમાં એ મુખ્ય કારણ છે કે એનું આપણે એક નામ પાડી દઈએ છીએ. એ એનું કારણ છે, મિથ્યાત્વ માટે કારણ છે, એક નામ આપી દીધું. તે નામ આપી દેવાથી વાસ્તવમાં એ વ્યવહાર યોગ્ય બની ગયું. હા, નામ આપો તો જ વ્યવહાર થાય. એટલે અને નામ આપવાને એટલે પછી એમાંથી આપણે વ્યવહાર યોગ્ય એટલે એને સત્ય માની લઈએ. પછી ખરેખર જો આમાં શું છે, આપણે આમ કહીએ કે વ્યવહારિક સત્ય અને મિથ્યા કહીએ છીએ, બરાબર છે. એટલે વ્યવહાર યોગ્ય છે માટે આપણે એટલી સત્યતા એને આપીએ છીએ, બરાબર છે. પણ એ વ્યવહાર યોગ્ય શેના દ્વારા બને છે? શબ્દ દ્વારા. શબ્દ દ્વારા એનો વ્યવહાર થાય છે ને, ઘડો. પછી એ ઘડાનો સાથે વ્યવહાર કરીએ વગેરે. એટલે એની જ્યારે વસ્તુ ઉત્પન્ન થાય છે ને, વ્યક્ત થાય ત્યારે લોકો વાણી દ્વારા એનું નામ રાખે. એ ઉત્પન્ન થઈ એ પહેલાં એનું નામ નહોતું. પછી નષ્ટ થયા પછી પેલું રૂપ જતું રહ્યું. નષ્ટ એટલે શું? પેલું રૂપ જતું રહ્યું, પણ પેલું નામ ચાલુ રહે છે. અને નામ ચાલુ રહે છે એને કારણે આપણે બંધનમાં પડીએ છીએ. જે વસ્તુ ચાલુ રહે એટલે પછી આપણને થાય કે વસ્તુ સત્ય હતી. હા, એટલે તમે જુઓ મહાત્મા ગાંધી, બરાબર છે. હવે એ જે તે રૂપ શરીર એ તો હવે જતું જ રહ્યું, 80 વર્ષ થઈ જાય, પણ પેલું નામ ચાલુ રહે. એટલે હવે નામ ચાલુ રહે ને, એટલે એને કારણે પછી એ વસ્તુ આપણને સત્ય લાગે. રૂપ મિથ્યા હોવા છતાં સત્ય લાગે, કારણ કે એ રૂપની સાથે એસોસિએટેડ જે નામ હતું એ નામ ચાલુ રહે છે થોડોક સમય. એવું નહીં કે પછી પરમાનન્ટ 500 વર્ષ પછી બને, 500 વર્ષ પછી એ યાદ કરે. એટલે હવે આમ તો પેલી આપણી બધી જે નોટો છે, આપણી પેલી ચલણી નોટો, એની પર જ એમનો પેલો ફોટો છે હવે. એટલે હવે એ રીતે તો યાદ આયા જ કરવાના છે, રાષ્ટ્રપિતા હતા એટલે. પરંતુ મારું કહેવાનો આશય છે, ખરેખર રૂપ તો નાશ પામી જ ગયું છે. હવે રહ્યું છે ખાલી નામ જ. નામી તો જતા રહ્યા, પણ નામ જે ચાલુ રહ્યું એને કારણે આપણે એ રૂપને પણ સત્ય, એની સાથે એસોસિએટેડ જે રૂપ છે એને સત્ય માનીએ છીએ, કારણ કે નામ ચાલુ રહે છે. રૂપ વિનાશી હોવા છતાંય, મિથ્યા હોવા છતાંય પેલું નામ ચાલુ રહે છે એને કારણે. અને એને કારણે આપણે બંધનમાં, નામને કારણે બંધનમાં પડીએ છીએ. એટલા માટે આ વ્યક્ત જગત છે એને નામાત્મક કહ્યું, વાચારંભણ કહ્યું. એનું કારણ છે કે નામ ચાલુ છે. એ આવ્યું વાચારંભણમ, એ ઉત્પન્ન થયું, ઘડો ઉત્પન્ન થયો, પહેલાં ઘડો નામ નહોતું, અને હવે ઉત્પન્ન થયા પછી એ ઘડો નામ રહે છે. ઘડો નાશ પામી ગયા પછી એ નામ ચાલુ રહે છે. એ ઘડો નાશ તમે તોડી નાખ્યો. હું તમને કહેતો તમે પાણી ના ભરો, પણ એ ફલાણું ઢીકણું, એ ઘડો બહુ સારો હતો, એમાં પાણી ઠંડુ રહેતું હતું, ફલાણું ઢીકણું બધું કેટલું. ઘડા નામથી હજુ તમે પેલાને યાદ કરીને, મતલબ આ તમારા મનમાં સત્ય છે, એ વસ્તુ નક્કી થઈ ગઈ. નામ ચાલુ રહ્યું એટલે નહીં તો ઘડાના રૂપના નાશની સાથે નામે નાશ પામી જતું હોત ને તો તમે આટલું બધું માથાકૂટ ન થાય. એટલે આ કાર્ય જગત, વ્યક્ત જગત છે એ આ પ્રકારનું છે. નામરૂપમાંથી નામ બંધનનું કારણ બને છે, રૂપ નહીં. પેલો રૂપ એની સાથે જોડાયેલું અને કારણે પછી આપણે એ બંધનનું કારણ માનીએ.
અને એ નામ કેવી રીતે આવ્યું? વાણીથી. વાચારંભણમ, વાણીથી ઉત્પન્ન થયું અને એનો વ્યવહાર વાણી દ્વારા થાય છે. વાણીથી ઉત્પન્ન થયું નામ. એટલે એ વ્યવહાર જે છે ને, એ વ્યવહાર એટલે આ શબ્દ પ્રયોગ કરવો, ઘડો એમ. અને પછી ત્યાં એક આચાર્ય સરસ કહ્યું કે જેવી રીતે નામ બંધનમાં નાખે છે એવી રીતે નામ મુક્તિ પણ અપાવે છે. એ કોનું? ઘડો નામ મુક્તિ ના અપાવે, એ રામ મુક્તિ અપાવે. એ રામ નામ પણ મુક્તિ અપાવે છે. એટલે તારક મંત્ર કયો? તારક મંત્ર એટલે શું? જે વ્યક્તિ મૃત્યુ પામી રહ્યો હોય ને, એ હજુ પામ્યો નથી પરંતુ મરણ પથારી પર છે, એના કાનમાં જઈ અને પેલા બીજા લોકો રામ 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 આવું કહું. એટલે એટલે નામ બંધનનું કારણ, એ જ રીતે નામ મુક્તિનું કારણ બને, પરમાત્માનું નામ. એટલે જગતની વસ્તુઓનો જે આ ખોટો ઉપયોગ એટલે કયા પ્રકારે આપણે જે પેલું વસ્તુ આપણે માટે મૂલ્યવાન વસ્તુ છે એ વસ્તુઓ શોધવાનો એમાં પ્રયત્ન કરીએ, એનો ખોટો પ્રયોગ થયો. એટલે જેમ કે ધનની અંદર આપણે સલામતી શોધવાનો પ્રયત્ન કરીએ, એવી રીતે કે ધનમાં સુખ શોધવાનો પ્રયત્ન કરીએ, એ ધનનો ખોટો ઉપયોગ કહેવાય. ધનનો ઉપયોગ શરીર ટકાવવા માટે, કુટુંબીઓના આપણે એજ્યુકેશન માટે, આપણે બહાર થોડા ઘણા કમ્ફર્ટ જોઈતા હતા એના માટે, આપણા કુટુંબીઓના પણ ભરણ પોષણ માટે, એ તો જરૂર પડવાની જ છે એમાં, એ બધું બરાબર છે. પણ ઘડો મને ધન મને સુખ આપી દેશે, કે ધન મને શાંતિ આપી દેશે, કે ધન મને સલામતી આપી દેશે, એ પ્રકારનો ખ્યાલ રાખીએ અને એ રીતે ધન સાથે વ્યવહાર કરીએ તો એ ધનનો ખોટો ઉપયોગ થયો એવું કહેવાય. અને એ આપણા માટે બંધનનું કારણ બને. એમાં શોધતા જ રહીએ. એટલે મારા પૂજ્ય સ્વામીજીએ બહુ સરસ કહ્યું હતું કે જેમાં જે વસ્તુ છે નહીં એ વસ્તુમાં તમે શોધતા રહો તો તમારી એ શોધ અનંતકાળ સુધી ચાલુ રહે. કારણ કે શું કરો તમે? અને એટલા માટે જ આપણે ધનની અંદર સલામતી શોધતા જ રહીએ છીએ. જેટલું મેળવવું હતું એના કરતાં વધારે મળી ગયું તોય હજુ પાછા એમાં શોધતા રહીએ છીએ. અસલામત છું કરીને હજુ એમાં શોધ્યા જ કરીએ છીએ. જીવનભર શોધીએ છીએ. એ પણ શોધીએ જ નહીં, કારણ કે એમાં છે જ નહીં. એટલે નહીં તો શોધીએ, ખરેખર હોય તો શોધીએ તો મળી જાય, પરંતુ છે નહીં અને શોધ આપણી ચાલુ રહે છે. પછી ભગવાન કહે છે ચાલો હવે નવો જન્મની અંદર શોધજે, હવે તારું પ્રારબ્ધ પૂરું થયું વગેરે. એટલે પછી નવા જન્મમાં વળી પાછું ત્યાંથી એ જ શરૂઆત થાય. એટલે આ પ્રકારે જન્મો જન્મ આપણે જે વસ્તુ જ્યાં નથી એ ત્યાં શોધીએ, એ આપણે એ વસ્તુનો ખોટો ઉપયોગ કર્યો એવું થઈ ગયું. જે વસ્તુનો જે ઉપયોગ કરવો છે એના કરતાં તમે જુદો ઉપયોગ કરો છો, કરવા જાઓ છો, પરંતુ થતું નથી. અને આ વસ્તુ સમજી લેવાની, આ બંધન અને મોક્ષ બધી વસ્તુઓ નામ માત્ર છે. હા, બંધન અને મોક્ષ નામની વસ્તુ નથી. આ તો પેલું આપણે હું બંધનમાં છું એવું માનીએ છીએ માટે એ પ્રમાણે મોક્ષ. ન નિરોધો ન ચ ઉત્પત્તિ ન બધ્ધો ન ચ સાધક ન મુમુક્ષુ ન વૈ મુક્ત ઇત્યેષા પરમાર્થતા. તમે જેટલું તમે એવું તમારા મનની અંદર હોય કે મારે તો હજુ મોક્ષ મેળવવાનો છે, મારે તો મોક્ષ મેળવવાનો છે, તો એટલું તમે બંધનને પણ એટલી જ સત્યતા આપો છો. જેટલી મોક્ષને સત્યતા આપો છો એટલી જ બંધનને સત્યતા આપો છો. બંધન અને મોક્ષ નામની ખરેખર કોઈ વસ્તુ છે જ નહીં. ખરેખર જે છે એક વસ્તુ કેવળ તમે છો અથવા તો બ્રહ્મ છે. પણ બ્રહ્મને બદલે હું જીવ છું એ પ્રકારનો માનીને હું બંધનમાં છું એમ માનું તો પછી એમ કહું કે મારે હવે મુક્તિની જરૂર છે, આ જીવભાવમાંથી મુક્ત થવું છે, એની વાત છે. એટલે મોક્ષની વાસ્તવિકતા પર આપણે બહુ જોર આપીએ તો પછી બંધનની વાસ્તવિકતા એટલી જ આપણે આપોઆપ જ જોર અપાઈ ગયું છે એમ. એટલે આ નામ આપ્યું એટલે પછી વ્યવહાર યોગ્ય બની વસ્તુ. અને એનું કારણ જે છે શ્રુતિએ આ વાચારંભણો વગેરે વાણી નથી આપણે એનો સહારો લઈએ છીએ એ વસ્તુ કઈ ત્યાં એ બતાવે છે વધારે. વ્યક્તે નષ્ટેપી નામૈતત ધ્રુવક્ત્રેષુ અનુવર્તતે તેન નામના નિરૂપ્યત્વાત વ્યક્તમ તદ્રૂપમુચ્યતે. એટલે વ્યક્ત વસ્તુ જે છે અને પછી નષ્ટ થાય, અવ્યક્ત બને, એ થાય ત્યારે પણ પેલું જે નામ લોકોના મોં પર રહી જાય છે, મનુષ્યના મોં પર રહી જાય છે, એને દ્વારા એનો અર્થ એવો થયો કે નામ દ્વારા જ એ વસ્તુનું નિરૂપણ થતું હોવાને કારણે વ્યક્ત અથવા તો જગત અથવા તો આ કાર્ય એને આપણે નામાત્મક કહીએ છીએ, વાચારંભણમ કહીએ છીએ.
એમ કહે છે કે જે વસ્તુ વ્યક્ત થઈ ગઈ એનું એના પહેલાં નામ નહોતું, એ નાશ પામી તો એનું નામ મનુષ્ય એ વસ્તુ રિપીટ કરે છે. તમને તો એક સ્વામીજી કેમ રિપીટ કરે છે, પણ હવે નામ માટેનો આખી એક ચર્ચા કરે છે. આવું ચર્ચા બીજે મેં જોઈ નથી કે કેમ તમે આ જગતને નામાત્મક કહો છો, વાચારમણ કેમ કયા કરો છો. શ્રુતિએ કહ્યું આમ તો એ વસ્તુનો વિસ્તાર કરે છે થોડાક શ્લોકોની અંદર, એટલે થોડુંક કંઈક રિપીટ થાય તો તમારે જરા સહજ સહન કરી લેવું પડે. એટલે વસ્તુ નષ્ટ થઈ પરંતુ એનું નામ પેલા મનુષ્ય નૃવક્ત્રેશુ, વક્ત્રમ એટલે મોડું, મુખ, નૃ એટલે મનુષ્ય, મનુષ્યના મુખમાં હજુ પેલું નામ ચાલુ રહે છે. અને નૃ કયું એટલે બીજા પણ હોઈ શકે, દેવતાઓ વગેરે, ગંધર્વો વગેરે કદાચ એ લોકો બોલી શકતા હોય, આપણા જેવી વાણી એમને પણ હોય તો એ લોકોએ નામ બોલવાના જ છે. એટલે વસ્તુ સામે ન રહી છતાં પણ રૂપ તો નાશ પામી જ ગયું, મિથ્યા છે, અનિત્ય છે, પરંતુ પેલું નામ ચાલુ રહેતું હોવાને કારણે એ વ્યક્ત જગતને નામાત્મક કહેવામાં આવે છે એમ કહે છે. આ પ્રકારનો એંગલ આપણે કદી પહેલાં જોયો નથી કે વ્યક્ત જગતને નામાત્મક કેમ કહો છો. એમાં આપણે તો આ જ હેતુ કહેતા હતા કે ભાઈ નામમાં જે એનું અસ્તિત્વ, આ જગતનું અસ્તિત્વ કેટલું ક્યાં છે, ફક્ત નામમાં જ છે, બહાર નથી એમ. નામને અનુરૂપ ખરેખર તમે જોવા જાઓ પણ સ્વામીજી નામને અનુરૂપ રૂપ છે ને, પણ રૂપ નામની ઠોસ વસ્તુ નથી ને. ઠોસ વસ્તુ આપણે પદાર્થ જ કહીએ છીએ. નામને અનુરૂપ શું હોવો જોઈએ? પદાર્થ. નામી, નામી એટલે પદાર્થ હોવો જોઈએ. હવે એ સાચો પદાર્થ સબસ્ટન્સ નથી, એક દેખાવ છે. સબસ્ટન્સ પેલું માટી જે છે એનો એક પેલો દેખાવ ઘડા નામનો, ઘડા નામની ઠોસ વસ્તુ નથી. નામ ઘડાને અનુરૂપ, ઘડા નામનો ઠોસ પદાર્થ નથી. આપણને આવો પ્રકારનો મનમાં આવે કે નામને અનુરૂપ રૂપ તો છે બહાર, આ પણ રૂપ નામની ઠોસ વસ્તુ નથી. એટલે પછી એનો અર્થ થયો કે તમે બહાર ઘડો શોધવા જાવ તો નથી, તો પછી ઘડાનું અસ્તિત્વ કેટલું? નામ માત્ર એમ, એ રીતે કહેવામાં આવે છે. એટલે વાણીથી આ કાર્યનું આપણે નિરૂપણ કરીએ અને એના દ્વારા જ વ્યવહાર કરતા હોઈએ છીએ. એ બધી વસ્તુ જેનો વ્યવહાર સાથે વ્યવહાર કરીએ છીએ બધું વ્યક્ત રૂપ છે, એનામાં એ નામાત્મક છે. અને ખરેખર પરમાત્મા જે છે, જે એનું અધિષ્ઠાન છે, જે સત્ય વસ્તુ છે, એ તો વાસ્તવમાં એ તો શબ્દથી વ્યક્ત થઈ શકે એમ જ નથી. અર્થાત એ શબ્દનો વિષય નથી. એટલા માટે તો વાંગ મનસ ગોચ, એટલા માટે કહ્યું શું કહ્યું પેલામાં વાચોહ વાચમની અંદર, અર્થાત એ જેના દ્વારા શબ્દ વસ્તુને પ્રગટ કરી શકે છે, પરંતુ એ પોતે શબ્દનો વિષય નથી, એટલે સીધો શબ્દનો અર્થ નથી એમ. એટલા માટે ખરેખર તો બહુ સાચું કહું તો મૌનમ એવું જ છે. કોઈ પણ મેં તમને કહ્યું હતું તમે બ્રહ્મ શબ્દ વાપરો, શેના માટે વાપરો છો? બ્રહ્મ શબ્દ વાપરીએ છીએ ને સ્વામીજી છેવટે આ બધાના અધિષ્ઠાન માટે. આપણે બ્રહ્મના શબ્દનો અર્થ ચૈતન્ય છે, અથવા બ્રહ્મ શબ્દનો અર્થ તમે કહો કે મોટું, સૌથી મોટું, તો સૌથી મોટું કે શાના સંદર્ભમાં? કે આ જગત જે છે, જે અલ્પ છે, એના સંદર્ભમાં, એનાથી વિલક્ષણ બતાવવા માટે કોઈ પણ શબ્દનો તમે પ્રયોગ કરો છો ને, એ કોઈક અન્ય વસ્તુથી એ વિલક્ષણ છે બતાવવા માટે જ કરીએ છીએ. નિર્ગુણ કહો, નિરાકાર કહો, જે પણ કેવો કહો, ચૈતન્ય કહો, તે પણ બતાવવા માટે કે આ જળ જગતથી વિલક્ષણ છે વગેરે. એટલે ખરેખર તો સાયલન્સ જ. ઇવન શાસ્ત્રની અંદર એટલા માટે તમે જો જુઓ તો એ પેલા વિરોધાભાસથી બતાવે. ઈશાવાસ્યની અંદર કહ્યું અનેજદ એકમ મનસો જવીય, અનેજદ એકમ, અનેજત એકમ. અનેજત એટલે શું? એ જ ધાતુનો અર્થ શું છે? કે હલનચલન કરવું. અનેજત જેમાં લેશ માત્ર હલનચલન, કંપન શક્ય નથી. સરસ. એ તો આ આત્મા, કારણ કે પૂર્ણ હોવાને કારણે ક્યાંથી હલનચલન હોય? જે વસ્તુ મર્યાદિત હોય એમાં હલનચલન હોય, અમર્યાદિત હોય પૂર્ણ વસ્તુમાં કેવી રીતે? ને આકાશમાં હલનચલન આપણે ન માનીએ. ચાલો, એટલે અનેજત કહ્યું, બરાબર. પછી તરત શું કહ્યું? મનસો જવીય, મન કરતાં પણ જે વધારે વેગથી દોડે છે. અને હમણાં તો તમે કહ્યું કે જેમાં કંપન માત્ર પણ શક્ય નથી, ને હવે કહો છો એ મનથી પણ વધારે દોડે છે, આગળ દોડે છે. મનની ગતિ કરતાં પણ એની ગતિ વધારે છે એમ તમે કહો છો. મન જ્યાં પહોંચે એ પહેલાં એ પહોંચી ગયેલું હોય છે, એ તો હકીકત જ છે. ચાલો, એ મારે અત્યારે બધું સમજાવવાનું નથી, પરંતુ કહેવાનો આશય એટલો જ છે મારો કે આ રીતે વિરોધાભાસથી પછી બતાવે. એ બતાવે છે કે જે તે શબ્દનો એ સીધો અર્થ નથી. જે તે શબ્દ જે છે એ શબ્દને અનુરૂપ તમે નિર્દેશ ન કરી શકો કે આ શેની વાત કરું છું? અધિષ્ઠાન, આ વ્યક્ત જગતનું જે અધિષ્ઠાન બ્રહ્મ છે, શિવ છે,
એ રીતે શબ્દનો દ્વારા એની સાથે વ્યવહાર થઈ શકતો નથી. માટે જ શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે ત્યાં આગળના મંત્રની અંદર કહ્યું આ અવ્યવહાર્ય છે, એને વ્યવહાર યોગ્ય નથી. તમે ઘડો શબ્દને બોલીને નિર્દેશ ભલે કરો નથી, પરંતુ તમે નિર્દેશ કરી શકો છો, એ રીતે વ્યવહાર કરો છો. પરંતુ જે અધિષ્ઠાન જે છે એ તો આ રીતે વાસ્તવમાં નામથી પણ એની સાથે વ્યવહાર થઈ શકતો નથી. વ્યવહાર અજ્ઞાનનું જ કાર્ય છે, અને નામથી વ્યવહાર થાય એ વસ્તુ રૂપ જે છે એ નષ્ટ થઈ જાય પછી વાસ્તવમાં એની એ દ્રષ્ટિ એના કરતાં એ નામ જે છે એનું એ નામ વધુ ચાલુ રહેતું હોવાને કારણે એની સત્યતા જણાય છે. અને એ રીતે નામ જે છે એ રૂપ કરતાં વધુ ચડિયાતું થઈ ગયું, કારણ કે નામ ચાલુ રહે છે, રૂપ નાશ પામ્યા પછી. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે રામચંદ્રજીનું જે રૂપ હતું એના કરતાં રામ નામ છે વધારે ચડિયાતું છે. તુલસીદાસજીએ જ કહ્યું આ વસ્તુ કે રામ નામ છે એ જ હજારો વર્ષોથી કલ્યાણ કરે છે અને કરતું રહેશે. નામ જ શ્રેષ્ઠ છે, અને માટે એ નામને અનુરૂપ જ એક રૂપ વેદે આપ્યું છે કે પુરાણોએ આપ્યું છે. એટલે આ 3 હેતુ બતાવી દીધા શેના માટે કે આ બધું નામાત્મક છે વ્યક્ત જગત, અને એને પછી હવે અથવા મિથ્યા છે એ વસ્તુને હવે અનુમાનથી હેતુ આવે ને પછી એમ અનુમાન કે દલીલ તર્ક એ અનુમાન હવે બતાવે છે. નિસ્તત્વાદ વિનાશિત્વાદ વાચારંભણ નામતઃ વ્યક્તસ્ય તુ ન તદ્રૂપમ સત્યમ કિંચિત મૃદાદિવત. એટલે હવે અનુમાન કયું થશે? 3 હેતુ છે. કયા 3 હેતુ છે? નિસ્તત્વાદ, તથ્યહીન છે, એટલે ખરેખર ઘડા નામનો પદાર્થ જ નથી. પછી વિનાશિત્વાદ, જે કંઈ એ રૂપ પણ છે એ પણ રૂપ પણ નાશવંત છે, બદલાયા કરે છે, નાશવંત. અને વાચારંભણ નામતઃ, અને કેવળ એ વાણી પર જ નિર્ભર છે. એટલે વાસ્તવની અંદર જે વસ્તુ આ ઘડો વગેરે અસત્ય છે, વ્યક્ત જગત અસત્ય છે. જગત અસત્યમ, જુઓ આ અનુમાન વાક્ય આ રીતે થાય, જગત અસત્યમ. કેમ? જગત અસત્ય છે, અસત છે, મિથ્યા છે. કેમ? તો કે નિસ્તત્વાદ, ખરેખર તથ્યહીન છે. બીજો હેતુ શું? વિનાશિત્વાદ, કારણ કે વિનાશી છે. ત્રીજો હેતુ શું? વાચારંભણ નામતઃ, વાચા કેવળ વાણી પર જ એનું અસ્તિત્વ રહેલું છે, બહાર અસ્તિત્વ નથી. એ રીતે એ અસત છે, મિથ્યા છે. શું? આ વ્યક્ત જગત. એટલે તત્વ વસ્તુ ખરેખર નિસ્તત્વ કહો છો તો પછી એની વ્યાખ્યા કરો. તત્વ એટલે વસ્તુની સાથે ક્યારેય તમે નથી ન મૂકી શકો. તત્વ એટલે સત્ય. એ સત્ય હોય તો પછી એમાં ક્યારેય એ સત્ય હોય તો પછી એમાં ક્યારેય નથી પણ ના આવે. અને પેલી માટીમાં છે, માટીની અંદર એ વસ્તુ રહેલી છે. અને માટે વાસ્તવની અંદર એ માટીમાં નથી પણ ક્યારેય નથી આવતું. માટે માટી છે તત્વ છે, અને ઘડામાં તો નથી પણ આવે છે. પહેલાંય નથી પણ હતું, અત્યારે છે પણ છે, ને પાછું નથી પણ આવશે જ. એટલે આદાવંતે છે યન્નાસ્તિ, યાદ કરો. આદાવંતે, આદવ અને અંતે જે વસ્તુ ન હોય, શરૂમાં પણ નહોતી અને પછી એ નથી, તો પછી વચ્ચે એને તમે સાચી માની લો, ખરેખર છે. એ કેવી મૂર્ખતા છે એમ કહે છે. અત્યારે નથી જ, કેવળ એનું એ વસ્તુનું સત્ય કેટલું છે? નામ માત્ર છે, ઘડો વચ્ચે નથી. તપાસ કરો, તમે ઘડો છે એમ માની લો છો, સાચે સાચ પણ નથી. એનીવે ચાલો, એટલે આને નિસ્તત્વ કહેવાય. અને વિનાશી એ રૂપ છે, બદલાયા કરે, નાશ પામે છે. એનો જન્મ થયો ત્યાંથી સતત ધીરે ધીરે વૃદ્ધ થઈ જાય. ઘડો વૃદ્ધ થાય છે ને, એટલે તો ઘડાની વૃદ્ધાવસ્થા જોઈને જ નવો લઈ આવીએ છીએ આપણે. આપણને કે ઘડાની વૃદ્ધાવસ્થા આવે છે કે કેમ્પમાં આવે જ છે, ઘડા જોઈને જ. અને આપણે જોઈને જ કહી દઈએ કે હવે બહુ જૂનો થયો એમ કહી, વૃદ્ધ થયો હતો ને બોલીએ તો, પણ જૂનો થયો તો બોલીએ જ. એટલે તો નવો લઈ આવીએ છીએ. એનીવે, એટલે એ રીતે વિનાશી એટલે વિકારશીલ અને કેવળ વાણી પર નિર્ભર. જો 3 હેતુ આપ્યા. આ વસ્તુ યાદ રાખજો. વ્યક્ત જગતને જોઈ અને મનમાં ચિંતન કરજો. સોફા પર બેસીને કોફી પીને પછી ચિંતન કરજો કે આ વ્યક્ત જગત જેની સાથે હું વ્યવહાર કરું છું એ ખરેખર શબ્દથી વ્યવહાર કરું છું, બરાબર છે. અને એક શબ્દો બોલું છું ને વ્યવહાર કરું ત્યારે, આ ફલાણા ભાઈ, આ ફલાણા બેન, આ ફલાણી વસ્તુ, આ ફલાણી આ થાળી આપેલું, આ ફલાણું ભોજન,
કેવું કેટલા હજારો નામ બોલીએ છીએ. નામ ન બોલો તો વ્યવહાર જ ન થઈ શકે જગત સાથે. જગત સાથે વ્યવહાર કરવા શું કરો છો? વાણી દ્વારા નામ બોલો. બરાબર? તો એ નામને અનુરૂપ આપણે શું માનીએ છીએ સામે ખરેખર એવો ઠોસ વસ્તુ છે, ઠોસ વ્યક્તિ છે, વગેરે વગેરે. તો આ 3 હેતુ લગાડજો હવે અને જોજો કે ખરેખર એ વસ્તુ છે કે કેમ, તો તરત ખ્યાલ આવશે. એટલે અને આટલું યાદ રાખવાનું કે જો ખરેખર એ તત્વ એમાં તથ્ય હોય તો એ વસ્તુ સાથે હંમેશા છે પણ રહે. તો એવી કઈ વસ્તુ છે આ જગતની અંદર કે જેના માટે હું શબ્દ પ્રયોગ કરું છું અને એ વસ્તુ છે બહાર અને એમાં છે પણ રહે છે? એકે નહીં મળે, એકે નહીં મળે. સમજ, આ દેશને કાળ તો છે ને, પણ દેશને કાળે તો લય પામી જાય છે. એટલે તમે કહો છો સુષુપ્તિમાં ટાઈમે નહોતો, ફલાણું એ નહોતું, બધું કહીએ જ છે ને આપણે. એ આપણો અનુભવ જ છે કે તમે આપણો હું નહોતો એ તમે નહીં કહી શકો. હું નહોતો, હું પણ નહોતો. હાથે તો હું પણ એ હા નામ માત્ર છે ભાઈ. હું પણ અહંકાર નામ માત્ર છે. ચાલો, એટલે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. આ સર્વક્ષેત્રની અંદર રહેલો ક્ષેત્રજ્ઞ જે છે, આ ક્ષેત્રજ્ઞ જીવ નહીં, કારણ કે એ તો જીવપણું તો અવરજવર કરે છે. સુષુપ્તિમાં જણાતું નથી જીવપણું. હું જીવ છું, એવા વ્યક્તિ છું, અવપણું રહેતું જ નથી. એટલે અહંકાર મતલબ અહમપણું નથી રહેતું. તે તો આપણે કહીએ છીએ કે અહમપણું સાચે સાચ છે જ નહીં. અહંકાર એ તો નામ માત્ર જ છે. પણ હા, કેવી મજા છે, તો વિચાર કરો. જે અહંકારને કારણે આપણે કેટલી તકલીફો છે. હું એક જીવ છું, એક વ્યક્તિ છું, ફલાણાનો સંબંધી છું, કેટલી તકલીફ છે બોલો. એટલે એક વ્યક્તિ એ નામ અને વ્યક્તિને અનુરૂપ ખરેખર એક ઠોસ વ્યક્તિ હું છે જ નહીં. એટલે મજા આ છે, વેદાંતની મજા આ છે કે મિથ્યાત્વ સિદ્ધ કરો. એટલે નિધિધ્યાસન 2 પ્રકારે થતા હોય છે. એક એના અધિષ્ઠાન તરફ દર્શન કરીને કે જે ખરેખર હું એવો છું, જે 3 અવસ્થાની અંદર રહું છું, જેમાં ક્યારેય નથીપણું નથી આવતું વગેરે, અને એમાં હંમેશા છુપણું જ રહે છે. અને બીજું છે જગત. એમાં બધું આવી ગયું. આપણી લાગણીઓથી માંડીને, આપણી મેમરી યાદશક્તિથી માંડીને, આપણી બધી જ વસ્તુ, આપણા જુદા જુદા પ્રકારના મનના વિચારો અને આ બધી ઇન્દ્રિયોની શક્તિઓની બધું જ, આ દેહ અને આ બાહ્ય જગત અને દેશકાળ, બધી જ વસ્તુઓ લય પામી જાય છે. એમાં નથીપણું આવી જાય છે. એક કાળે છે ને પછી નથીપણું આવી જાય છે, અને વળી પાછું નથીપણું આવે છે, વળી પાછું છે પણ આવે છે. મતલબ એ વાસ્તવની અંદર ખરેખર નથી. એટલે એ રીતે આ જે છે વ્યક્ત જગત માટે મિથ્યા છે, અસત છે, એ બતાવવા માટેના 3 હેતુ અહીંયા આપ્યા. નિસ્તત્વાદ, વિનાશિત્વાદ અને વાચારંભણ નામતઃ. તહ જે છે ને એ પંચમી અર્થમાં જ છે, હેતુ બતાવવા માટે. તસિલ પ્રત્યે છે એને કહે છે તસ. વાચારંભણ નામતઃ એટલે વાચારંભણ નામાત એમ, પંચમી વિભક્તિ. રામાત એમ નામાત. તમારા સ્વામીજી કે અમને સંસ્કૃત કહેવાની જરૂર નથી, તમે તમારા આગળ વધો, અમારે કોઈ જાણવું નથી સંસ્કૃત. એ બરાબર છે. એટલે જ્યારે વ્યક્ત છે ત્યારે પણ નથી વસ્તુ સમજવાની છે. એટલે વ્યક્ત છે ત્યારે તો સ્વામીજી ઘડો છે ને, ભલે પહેલાં નહોતો ને પછી નહીં રહે. વ્યક્ત છે ત્યારે પણ ઘડો નથી, ત્યાં માટી જ છે. દર્શન કરો છો માટીના, અને એના ગુણો બધા માટીના. મેં તમને કહી દીધું વજને માટીનું, બધું માટી જ છે, કેવળ માટી છે. એ માટી પરનો એક અધ્યારોપ, માટી પરનો એક અધ્યારોપ, એનું નામ ઘડો. એટલે આ બધો જે આપણો વ્યવહાર જે છે વાસ્તવની અંદર, એટલે ઘડો આ જે કુંભાર એમ કે ઘડો બનાવ્યો, ખાલી એક થોડી વધારે સેજ છે, બધું આપણું ઘણું રિપીટ થાય છે અહીંયા, પણ ઘડો બનાવ્યો. આ એક વ્યવહાર જુઓ, ઘડો મેં બનાવ્યો એટલે પેલો વ્યક્ત થયો, બરાબર છે. એ પહેલાં તો ઘડો શબ્દ જ નહોતો બોલતો કુંભાર, એ કુંભાર આવું કે ઘડો બનાવ્યો, બરાબર છે, મેં બનાવ્યો ઘડો. અને પછી વાસ્તવની અંદર એને ઉઠાવીને લાવે, અને પછી કાળાંતરે કે ઘડો ફૂટી ગયો. આ બધા શબ્દ પ્રયોગ કરે. હવે હું ઘડો બનાવું છું, ચાલો પહેલાં એ વધારે સારું. હવે હું ઘડો બનાવું છું, બરાબર છે.
આ રીતે જે વસ્તુની ઉત્પત્તિ કરવી છે એના માટે એણે એક શબ્દ ગ્રુપ માટે એણે શબ્દ આપ્યો. મેં ઘડો બનાવી દીધો અને થોડા વખત પછી કે ઘડો ફૂટી ગયો. સમજો આવું કે ત્યારે વાસ્તવની અંદર એ ખરેખર સાચું છે કે નહીં નક્કી કરો. મેં ઘડો બનાવ્યો તો પછી વાસ્તવમાં એ ખરેખર માટીમાંથી રૂપાંતર થઈને ઘડો બની ગયો છે? ના. અથવા ઘડો બનાવીશ ત્યારે પણ વાસ્તવની અંદર એ માટી જ હવે અભિવ્યક્ત થવાની છે ઘડાના રૂપમાં. એટલે સાચું તો ઘડો નામનો પદાર્થ છે જ નહીં. ઘડો બનાવ્યો કે ત્યારે પણ વાસ્તવમાં તમે જુઓ તો ત્યાં માટી જ રહેલી છે, અને ઘડો ફૂટી ગયો ત્યારે કે તો પણ એ માટી જ છે. એટલે કહેવાનો આશય એવો છે કે આ બધો જે શબ્દ પ્રયોગ કર્યો એણે, વસ્તુને અવ્યક્તમાંથી વ્યક્ત કરી અને વ્યક્ત હવે અવ્યક્ત બની, એ દરમિયાન આખું જે એના માટે જે શબ્દ પ્રયોગ થયો વ્યક્ત થયા પછી જગત કે ઘડો, એ વસ્તુ વાસ્તવમાં કેવી છે? નામ માત્ર છે. કારણ કે માટી જ હતી. ઘડો બનાવીશ એમ કે ત્યારે પણ એ ખરેખર તો માટી જ જે છે એને જ આવું એક રૂપ આપવાનું છે. ઘડો બનાવી દીધો કે ત્યારે પણ માટી જ હતી, અને ઘડો બની ગયા ફૂટી ગયો એમ કે ત્યારે પણ માટી જ હતી. એટલે ઘડા શબ્દનો પરિચય વાસ્તવની અંદર ઘડા કહેવાતી વસ્તુ એ વાસ્તવમાં ઘડા શબ્દ માત્ર છે, એટલું વાચારમણ છે એ વસ્તુ અહીંયા કહે છે. એટલે નિસ્તત્વાદ વિનાશિતત્વાદ વાચારમણ નામતઃ વ્યક્ત્યસ્ય તું ન તદ્રૂપમ સત્યમ. એ રૂપ જે છે ખરેખર સત્ય નથી, દેખાવ છે. કિંચિત મૃદાદિવત, કિંચિત સત્યમ કહેવું હોય તો કહો વ્યવહાર પૂરતું, કે પેલું પાણી ભરે છે ને સ્વામીજી એટલે કંઈક તો કહેવું પડે ને. બરાબર છે. રૂપ જે છે એનું પ્રયોજન એ રીતે છે, નામરૂપ અને પ્રયોજન કે નામરૂપને કર્મ. પરંતુ વાસ્તવની અંદર એ કિંચિત સત્યમ કહેવું તો કહો, વ્યવહારિક સત્ય કહો, મિથ્યા કહો. ખરેખર ઠોસ વસ્તુ જે કંઈ છે જેના પર આ રૂપ ટકેલું છે એ તો માટી જ છે. માટી જ હતી, માટી જ રહેવાની છે અને માટી વચ્ચે છે. ચાલો, એટલે આ કાર્યને તો આપણે અસત્ય સમજી ચૂક્યા હવે. અને હવે પછી સ્પષ્ટ કરે છે કે કાર્યનું અધિષ્ઠાન માટી જે છે એ સત્ય છે. વ્યક્તકાલે તતઃ પૂર્વમ ઉર્ધ્વમ અપ્યેક રૂપ ભાગ સતત્વમ અવિનાશંચ સત્યમ મૃતવસ્તુ કથ્યતે. એ ઘડો વગેરે વ્યક્ત થયો એ પહેલાં અને ત્યારબાદ અને પછી એ નાશ પામે ત્યારે એને બધે વચ્ચે માટી જે છે એના સ્વરૂપમાં કોઈ અંતર આવ્યું નહીં, કોઈ પરિવર્તન થયું નહીં, અને માટી એ તત્વ છે અને એ વસ્તુ નાશ પામતી નથી. સતત્વમ અવિનાશમ. સતત્વમ એટલે ખરેખર તત્વવાળી વસ્તુ, તથ્યવાળી વસ્તુ તો માટી જ છે. અવિનાશમ, એનો નાશ થતો નથી. અને માટે સત્યમ મૃદ વસ્તુ, મૃદ વસ્તુ જે છે, મૃદ માટી જે છે એ સત્ય વસ્તુ છે. એવી રીતે સૃષ્ટિની પહેલાં બ્રહ્મ હતું, પછી પણ સૃષ્ટિ જતી રહે વ્યક્ત થઈ જાય તો બ્રહ્મ. અને અત્યારે પણ શું છે? અત્યારે ઘડો. અત્યારે પણ વાસ્તવની અંદર એ બ્રહ્મ જ છે. કારણ કે બ્રહ્મથી અભિન્ન છે. બધી સમગ્ર જગતનું અસ્તિત્વ, આટલું યાદ રાખવાનું, સમગ્ર જગતનું અસ્તિત્વ દેશ કાળ અને દેશકાળને અંતર્ગત રહેલી બધી પરિસ્થિતિઓ, કોઈ વસ્તુઓનું અસ્તિત્વ ચૈતન્યમાં સિદ્ધ થાય છે, જ્ઞાનમાં સિદ્ધ થાય છે. એના વગર સિદ્ધ થઈ શકતું નથી. જે વસ્તુનું જ્ઞાન જ ન હોય એ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ ન થઈ શકે. એટલે એ દૃષ્ટિએ ચૈતન્યમાં એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ચૈતન્યથી અનુવિદ્ધ છે, ચૈતન્યમાં જ રહેલું છે. જેવી રીતે ગળાનું અસ્તિત્વ માટીમાં સિદ્ધ થાય છે, એવી રીતે જગતનું અસ્તિત્વ બ્રહ્મમાં કે ચૈતન્યમાં સિદ્ધ થાય છે. એને કારણે જગતનું અસ્તિત્વ બ્રહ્મથી છે, ઘડાનું અસ્તિત્વ માટીથી છે. ઘડો કેવળ એક દેખાવ છે, ઠોસ પદાર્થનું અસ્તિત્વ સ્વતંત્ર હોય એવું નથી. અને માટે એવી રીતે બ્રહ્મ પણ સત્ય છે, જગત મિથ્યા છે વગેરે વગેરે. એટલે કાર્ય હવે મોટો પ્રશ્ન આવવાનો છે ને એનો ઉત્તર આવતી વખતે જ મળશે કે કાર્ય અસત્ય હોય અને એનું અધિષ્ઠાન કારણ જ જે છે એને જાણીએ, સત્ય વસ્તુને જાણીએ તો પેલું કાર્ય તો નિવૃત્ત થઈ જાય છે, પછી દેખાતું બંધ થઈ જાય છે. તો પછી એવું અહીંયા જગતમાં કેમ નથી થતું? દાખલા તરીકે આ જગત જે છે એનું સત્ય, બરાબર, કારણ અધિષ્ઠાન હું જાણી લઉં બ્રહ્મ છે, પછી હવે જગત ઓગળી જવું જોઈએ. તમે જેટલા ઉદાહરણ આપ્યા ને સ્વામી, એમાં એકેની અંદર તમે મિથ્યાત્વ સિદ્ધ નથી કરી શક્યા, સિવાય કે રજ્જુ સર્પ. તમે રજ્જુ સર્પનું ઉદાહરણ આપો તે બરાબર છે, અને એને અનુરૂપ અહીંયા જોવા જઈએ તો નથી મળતું.
તમે કહ્યું કે આ સાપ મિથ્યા છે, કેમ? કારણ કે પેલું એનું અધિષ્ઠાન, એનું કારણ, એને અસ્તિત્વ પ્રદાન કરનાર રજ્જુ સત્ય છે. તો આ રજ્જુના જેવા દર્શન થાય છે એની સાથે સાપ જતો રહે છે ને, જતો રહે છે. તો અહીંયા બ્રહ્મ દર્શન થાય તો શું જતું રહેવું જોઈએ? જગત જતું રહેવું જોઈએ. તો જતું તો છે નહીં. અને ઘડીએ ઘડીએ માટી ઘડાના ઉદાહરણો આપ્યા કરો છો. જરાક સેજ તો તમે કંઈક અમારી તો પેલી ગરિમા રાખો. તમે શું કહે, અમને મૂર્ખા માનો છો? તમે કહું ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. તો માટી સત્ય હોય અને ઘડો મિથ્યા હોય, અસત હોય, તો ઘડો દેખાતો બંધ થઈ જવો જોઈએ. રજ્જુ સત્ય છે તો પછી સર્પ દેખાતો બંધ થઈ જાય છે. વ્યવહાર યોગ્ય જ નથી રહેતું. હવે સાપ છે, સાપ એને સુંદરવનમાંથી કોઈને બોલાવો, આવું કશું કોઈ વ્યવહાર જ નથી થતો. સાપ શબ્દ બોલવા જ તૈયાર નથી, કારણ કે સાપ જેટલી વાર બોલે એટલી પોતાની મૂર્ખતા પ્રગટ થાય. સમજો બરાબર? એટલે વાસ્તવની અંદર તમે જે ઉદાહરણ આપો છો, તમે પેલા સોનાને એના ઉદાહરણ આપો છો, આપણે શું આભૂષણના, વીંટી, આ બધું તો નામ માત્ર છે. ખરેખર બહાર વીંટી છે જ નહીં, સોનું જ છે. જે કંઈ છે સોનું જ છે. બરાબર, ચાલો અમે જાણી લીધું કે આ સોનું છે. તો હવે જેમ રજ્જુ જાણી લીધા પછી સર્પ જતો રહે છે, એમ સોનું જાણ્યા પછી શું જતું રહેવું જોઈએ? વીંટી નામની વસ્તુ ઓગળી જવી જોઈએ, ચેન ઓગળી જવી જોઈએ. માટી જાણ્યા પછી પેલો ઘડો નામની વસ્તુ ઓગળી જવી જોઈએ. જેવી રીતે રજ્જુને જાણીએ ત્યારે પેલો સર્પ જતો રહે છે. આવું થવું જોઈએ. આવું થતું નથી. છોડી દો. બ્રહ્મ સત્ય છે, તમારું બ્રહ્મ સત્ય છે, ચાલો, જગતે સત્ય જ છે. તમે રજ્જુ સર્પના ઉદાહરણ આપો અને પછી પેલો ઘડા માટીના ઉદાહરણ આપો, બેમાં ક્યાં તમારે કોઈ મેળ છે? પેલામાં સાપ ઓગળી જાય છે, મિથ્યા વસ્તુ જતી રહે. અહીંયા ઘડા માટીમાં કસમ જાય છે. સોનું છે એમ કહીને પછી પાછો પેલા કે લાવો મને પેલી વીંટી આપો, આજ મારે વીંટી પહેરવી છે. આવું તો કંઈ હોતું હશે? એટલે હવે એ પૂરો પક્ષ છે કે આ વસ્તુ અમે નહીં સ્વીકારીએ. જગત મિથ્યા અમે નહીં સ્વીકારીએ. તમે ઘણીવાર રજ્જુ સર્પનું ઉદાહરણ આપ્યું છે, ઘણીવાર ઘણા માટીનું ઉદાહરણ આપો છો. કોઈ મેળ જ નથી તમારામાં. સાચું કહું તો તમારામાં કોઈ સ્પષ્ટતા જ નથી. સ્વામી, ક્લાસ જ બંધ કરી દો. સારું, ચાલો, અત્યારે બંધ કરું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.